શું મમ્મી કઈ શોધો છો? હું શોધી આપું? એ કાઈ નહીં, હું મારી હાથે ગોતી લઈશ, કઈ જરૂર નથી મારે. શું મમ્મી કઈ લેવા જાવ છો? હું લઈ આવી દઉં? મારા કઈ પગ ભાંગી ગયા નથી, હું મારી હાથે જઈને લઈ આવીશ. સમજાઈ ગયું? કેમ મમ્મી હમણાં 3-4 દિવસથી તમે મારી સાથે સરખી રીતે વાત નથી કરતા? કઈ થયું છે તમને? આ જમાનામાં છે ને બધા સ્વાર્થ આટલું સેવા કરે, તો હું મારી સેવા નથી કરતી. તું તારો સ્વાર્થ છે ને એટલે તું મારી સેવા કર. અચ્છા, મને સમજાઈ ગયું. હલો રેખાબેન, કેમ છો? બસ મજામાં હો. મારે તો બહુ સારું છે. મારી બહુ એટલી સરસ સેવા કરે, મને જમવાનું બની જાય એટલે મને ગરમ ગરમ રોટલી કરીને જમાડે, મને ટાઈમે બધું રાખે, મને બધી દવા આપી દે, બધું મને ટાઈમે સાચવે. અરે તમે બહુ ભોળા છો. અત્યારે કોઈ સ્વાર્થ વગર સેવા કરે જ નહીં. અરે ઓલા કલાબેનની વહુ છે ને, એને તો બધી પ્રોપર્ટી પોતાના નામે કરી લીધી. હવે જો કલાબેનને કાઢી મૂક્યા. અત્યારે બહુ સ્વાર્થી દુનિયા છે. હાલો ભલે છે. મમ્મી, તમને કેટલી વાર કીધું છે તમે એ માસીની વાતોમાં ના આવશો. એ માસી તો અમથાએ બધાના ઘરમાં સંબંધો તોડાવે જ છે, અને તમે એ માસીની વાતોમાં આવીને આપણા સબ ઘરમાં સંબંધ તોડાવશો. તમને ખબર છે મેં કેટલા ટાઈમથી તમારી માટે ચારધામ યાત્રા કરવા જવા માટે પૈસા ભેગા કર્યા છે. શું કરવા? તમારી ખુશી માટે. મારી બહુ ભૂલ થઈ ગઈ હો. હું લોકોની વાતોમાં આવી ગઈ ને, એ મેં ખોટું કર્યું. મારું જ ઘર હું ભાંગવા બેઠી. હવે કોઈની વાતોમાં આવવાનું નહીં.